કેશોદમાં વોર્ડ નંબર 9 માં ભાજપ કાર્યકરો વચ્ચે જ મારામારી. ચૂંટણીના આગલા દિવસે આંતરિક જૂથવાદ, જૂની અદાવતને લઈને બબાલ થઈથી મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. ઇન્દિરાનગર વિસ્તારમાં મોડી રાત્રે બની હતી ઘટના. મારામારીમાં 3 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્ત અવિનાશ કરશનભાઈ પરમાર, હિતેશભાઈ નથુભાઈ સુંદરવા, ક્રિશપાલસિંહ જાડેજા સારવાર હેઠળ. પોલીસ કાફલો તાત્કાલિક પહોંચ્યો હતો. હોસ્પિટલે સ્થળ પર દોડી આવ્યો હતો. મતદાન પહેલા જ કેશોદમાં રાજકીય માહોલ ગરમાયો હતો. કેશોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જે.કે. સિંઘ સાથે રાજુ પંડ્યા, કેશોદ. રાષ્ટ્રીય મહામંત્રી સંજય જોશીનો સેવક છું, એટલે આ ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓએ હું અટલ બિહારી વાજપેયીની ભાજપનો સેવક છું, એટલે આ સંજય જોશીના માણસને કેટલા માણસોએ જાનથી મારી નાખવાનું કારસ્તાન કર્યું. મેં સંજય જોશીજીને ફોન કર્યો, વિશ્વકર્માજીને ફોન કર્યો. હું 2010ની અંદરથી ભારતીય જનતા પાર્ટીનો સેવક છું, અને આજે ભારતીય જનતા પાર્ટીનો ઉભેલો જે માણસ ઉભો છે, જે માણસ અત્યારે નગરપાલિકાની ચૂંટણી લડે, આ કોઈના કહેવાથી હું અટલ બિહારી વાજપેયીની ભારતીય જનતા પાર્ટી, સંજય જોશીજીની ભારતીય જનતા પાર્ટીનો સેવક છું. દલિત સમાજના દીકરાને દલિતોની વચ્ચે મારા ઘરની સામે મને 50 જણાએ માર્યો છે. મારી નાખવાનું કામ કર્યું છે, મારી નાખવાનું. મારો એક કાન બંધ થઈ ગયો છે. આજે હું જીવું છું તો માત્ર ને માત્ર મારા ઓલા ઉપર. અને હું સંજય જોશીજીનો સેવક છું. કોઈની જિંદગીમાં સંજય જોશીજીને નહીં મૂકું. કોણ છે આ લોકો? સંજય જોશીજી માનનીય પ્રદેશના પૂર્વ રાષ્ટ્રીય મહામંત્રી છે, અને આ લોકો જે છે એ 9 નંબરના અત્યારે જે ઉમેદવારોને ઊભા રાખ્યા એ ઉમેદવારો છે. શું નામ છે? સાગર રબારી, કોણ છે એની ભેગો એનો ભાઈ બિટ્ટુ રબારી, હરદેવસિંહ જાડેજા અને એની આખી ટીમ. કેટલા જણા, બધા નામ મને યાદ છે, બધાના નામ મને યાદ છે. આ બધાએ મારી ઉપર હુમલો કર્યો છે, મારી નાખવાની કોશિશ કરી. કારણ એક ને એક માત્ર ને માત્ર હું મારી ઘરે બેઠો છું કેટલા સમયથી. હું સંજય જોશીજીની ભારતીય જનતા પાર્ટીનો સેવક છું. હું આ લોકો નથી ગમતો. એટલે અત્યારે તમને સારવારની જરૂર છે? મને સારવારની જરૂર છે. હું મરી જાઉં, મારી જીવન કુરબાન થઈ જાય, હું આ ધરતી માટે, આ ભારતીય જનતા પાર્ટી માટે શહીદ થઈ જાઉં તો મને પરવા નથી. પણ આ જે ગદ્દારો છે એને ભારતીય જનતા પાર્ટીની લોકશાહીનું ખૂન કર્યું છે. અને હું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો પુત્ર છું, અને જો મારી ઉપર હુમલો થતો હોય તો આ સમાજના, આ દલિતોને, હું આ દેશના દલિતોને, આ રાજ્યના દલિતોને કહેવા માંગુ છું કે જો એવડા મારી ઉપર હુમલો થતો હોય તો દલિત સમાજને ભેગું થવું જોઈએ, અને મને ઓળખતા દલિતો બધા ભેગા થઈ જાઓ. ભૂપતસિંહ જાડેજા, પૂર્વ કોંગ્રેસમાં સક્રિય સભ્ય હતો અને જિલ્લા ઉપપ્રમુખ હતો, જુનાગઢ જિલ્લા યુથ કોંગ્રેસ ઉપપ્રમુખ. મારી ઉપર જૂની ચૂંટણીની અદાવત રાખી અને 3 શખ્સો દ્વારા જાનલેવા હુમલો કરવામાં આવ્યો છે. છરી દ્વારા મને મારવામાં આવતા મારો હાથ આડો નાખતા મને હાથમાં ભાગે ગંભીર ઈજા થયેલી છે, છાતીમાં પાટા મારેલા છે. ત્યારબાદ અને જૂની ચૂંટણીની અદાવત રાખી મારા ઉપર આ હુમલો કરવામાં આવ્યો છે. હાલ હું ભાજપમાં જોડાયેલો હોય, પૂર્વ કોંગ્રેસનો સદસ્ય હતો, તેનો ખાર રાખવી, તેનો રાગદ્વેષ રાખી અને આ હુમલો અવિનાશ પરમાર તેમજ હિતેશ નથુ સોંદરવા અને વિક્રમ નથુ સોંદરવા દ્વારા મારા ઉપર હુમલો કરવામાં આવ્યો છે.